પણ હવે તમે નોકરી છોડી દીધી ત્યાં આત્માને દુઃખ થયું મારે એટલે લટકી રહેવાનું હતું બાલ મંદિર ના એટલું તો ના આવે હવે એમનો 7-8 હજાર રૂપિયા પગાર આવે ધીરે ધીરે વધે ને માસી ધીરે ધીરે હવે આપણે કઈ ઘેર વધીએ જ આપણે मोती तो मार तो जीव ज बनी मेरा दुराइन वाट में छोड़ दी आज टाइम थयो ने खासो टाइम थयो 12वां महीना में हां હું કરવાનું છોડવાની છે 1 કિલો कर નોકરી હારી હતી iya nak nyari dia mari બધું માથે પાડે તેલ માથે પારે અને લઈ જાય iya ને લઈ જાય ને આપણ માથે પારે તો પછી મમ્મી ને આવીને છોકરા બોલાવ મોકલે ને પછી તેલ આવે તો છોકરા લઈને મોકલે દે અને પછી ઘટા આવે ને મમ્મી કનો મેરા આવે એટલે પછી મેં સોર બેન નો છે કે આપણે ઉમેરીએ પણ મમ્મી ને ખૂબ ઉમેરવાનું અને એ કશું ના લે એટલે બંધ કરી આપણે લીધું ને કઈ મેં કહું આનો મમ્મી કેમ અહીંયા આવે ઉમેરવા દે એટલે મારાથી વપરાય એવું કઈ ને આ ઉમેરી દે વપરાવાનું હોવાનું એટલે બરોબર તાર બીજું કશું જોવે આનો બીજું કશું એટલે પહેલેમાં જય માતાજી મિત્રો રાધે કૃષ્ણ ચાલો તમને માર્કેટનો પ્લાવ બતાવું છો પણ હવે તમે નોકરી છોડી દીધી ત્યાં આત્માને દુઃખ થયું મારે એટલે લટકી રહેવાનું હતું બાલ મંદિર ના એટલું તો ના આવે હવે એમનો 7-8 હજાર રૂપિયા પગાર આવે ધીરે ધીરે વધે ને ધીરે ધીરે વધે ને માસી ધીરે ધીરે હવે આપણે કઈ ઘેર વધીએ જ આપણે मोती तो मार तो जीव ज बनी मेरा दुराइन वाट में छोड़ दी आज टाइम थयो ने खासो टाइम थयो 12वां महीना में हां હું કરવાનું છોડવાની છે 1 કિલો कर નોકરી હારી હતી iya nak nyari dia mari બધું માથે પાડે તેલ માથે પારે અને લઈ જાય iya ને લઈ જાય ને આપણ માથે પારે તો પછી મમ્મી ને આવીને છોકરા બોલાવ મોકલે ને પછી તેલ આવે તો છોકરા લઈને મોકલે દે અને પછી ઘટા આવે ને મમ્મી કનો મેરા આવે એટલે પછી મેં સોર બેન નો છે કે આપણે ઉમેરીએ પણ મમ્મી ને ખૂબ ઉમેરવાનું અને એ કશું ના લે એટલે બંધ કરી આપણે લીધું ને કઈ મેં કહું આનો મમ્મી કેમ અહીંયા આવે ઉમેરવા દે એટલે મારાથી વપરાય એવું કઈ ને આ ઉમેરી દે વપરાવાનું હોવાનું એટલે બરોબર તાર બીજું કશું જોવે આનો બીજું કશું એટલે પહેલેમાં જય માતાજી રાધે કૃષ્ણ જો મિત્રો તમને તળાવ બતાવું છું તળાવ મેં દેખાડું તળાવ બતાવું છું માર્કેટ બતાવું છું ડભોઈની ડભોઈની માર્કેટ બતાવું છું મિત્રો દેખી લેજો માર્કેટમાં તમારે શું શું શાકભાજી જોવે છે ચંપક જય માતાજી મિત્રો રાધે કૃષ્ણ ચાલો તમને માર્કેટનો પ્લાવ બતાવું છો જય માતાજી રાધે કૃષ્ણ જો મિત્રો તમને તળાવ બતાવું છું તળાવ મેં દેખાડું તળાવ બતાવું છું માર્કેટ બતાવું છું ડભોઈની ડભોઈની માર્કેટ બતાવું છું મિત્રો દેખી લેજો માર્કેટમાં તમારે શું શું શાકભાજી જોવે છે ચંપક
અને હવે તમે નોકરી છોડી દીધી ત્યાં આત્માને દુઃખ થયું મારે એટલે લટકી રહેવાનું હતું બાલ મંદિર છે ના એટલું તો ના આવે હવે એમનો 7-8 હજાર રૂપિયા પગાર આવે ધીરે ધીરે વધે ને કશી નતો વધતો હવે ધીરે ધીરે વધે ને માસી ધીરે ધીરે હવે આપણે કઈ ઘેર વધીએ તો આપણે મોતી તો મારું જીવ જ બની મેરા દિવાળી વાટલી છોડી આ તો ટાઈમ થયો ને ખાસો ટાઈમ થયો 12મા મહિનામાં હું કરવાનું છોડવાની છે 1 કિલો કર નોકરી સારી હતી ઈયા નથી હારી દેન મારી બધું માથે પાડે તેલ માથે પારે અને લઈ જાય ઈયા લઈ જાય ને આપણને માથે પારે તો પછી મમ્મી ને આવીને છોકરા બોલાવ મોકલે ને પછી તેલ આવે તો છોકરા લઈને મોકલી દે અને પછી ઘટા આવે ને મમ્મી કનો મેળ આવે એટલે પછી મેં શું બેન નો છે કે આપણે ઉમેરીએ પણ મમ્મી ને ખૂબ ઉમેરવાનું અને ઈયા કશું ના લે એટલે બંધ કરી લીધું ને કઈ ને કહું અને મમ્મી કે મોય આવે ઉમેરવા દે એટલે મારાથી વપરાય એવું કહે કે આ ઉમેરી દે રહેવાનું હોવાનું એટલે બંધ કરી બીજું કશું જોવે બીજું કશું એટલે પહેલેમાં જય માતાજી, રાધે કૃષ્ણ. જો મિત્રો તમને તળાવ બતાવું છું, તલામે દેખાડું તળાવ બતાવું છું, માર્કેટ બતાવું છું ડભોઈની. ડભોઈની માર્કેટ બતાવું છું મિત્રો, દેખી લેજો માર્કેટમાં તમારે શું શું શાકભાજી જોવે છે. કેમ પકડ જય માતાજી મિત્રો, રાધે કૃષ્ણ. ચાલો તમને માર્કેટનો તળાવ બતાવું છું.